તો ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની વરણી થવાની જે શક્યતાઓ હાલ દેખાઈ રહી છે તેના વિશે હવે કરીશું વાત. ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની વરણી થશે અને બોર્ડ નિગમના ચેરમેનની વરણી બાદ કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ બોર્ડ નિગમના ચેરમેન પસંદગી માટે પેનલ પણ તૈયાર કરાઈ છે, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ થયો છે. સાથે જ સીઆર પાટીલ, કૌશિક પટેલનો પણ સમાવેશ આ પેનલમાં કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. 45 માંથી 25 ચૂંટાયેલા ધારાસભ્યોની પસંદગી કરેલાને સ્થાન મળી શકે છે, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હારેલાને પણ સ્થાન મળશે. સંગઠનમાં પ્રતિષ્ઠિત હોદ્દા પર હોય તેમને પણ તેમાં સમાવવામાં આવશે. બોર્ડ નિગમ ચેરમેન વરણી બાદ સંગઠનનું માળખું જાહેર કરાશે. તો ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની વરણી થશે. મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે અને આ ચેરમેનની પસંદગી માટેની આખી પેનલ પણ તૈયાર કરી દેવામાં આવી છે. ઓગસ્ટના અંત સુધીમાં આ નામ જાહેર થઈ શકે છે. તો આ જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર જોડાયા છે. સાથે જ રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર પણ જોડાઈ ચૂક્યા છે. આપ બંને પાસે આવીશું. સૌથી પહેલા રાજેન્દ્ર, આપને હું પૂછવા માંગીશ, ઓગસ્ટના અંત સુધીમાં ચેરમેનોની વરણીની સંભાવનાઓ દેખાઈ રહી છે. પેનલ પણ તૈયાર થઈ ચૂકી છે. હવે કોને સમાવવા, કોને ન સમાવવા, ખૂબ જ મોટું અને કપરું કામ આ પેનલના માથે હશે તેવું કહી શકાય. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ એક વાત વહેતી થઈ હતી કે કેબિનેટનું વિસ્તરણ થશે. આ જ વાત રાજ્યસભાના ઇલેક્શન બાદ પણ વહેતી થઈ હતી કે કેબિનેટનું વિસ્તરણ થશે. પરંતુ કેબિનેટનું વિસ્તરણ એટલા માટે નથી થયું કે અત્યાર સુધીમાં જે 45 બોર્ડ નિગમો છે એના ચેરમેનની વરણી થઈ નથી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની પણ નગરપાલિકા, મહાનગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે અને કેબિનેટનું વિસ્તરણ પણ થવાનું છે. એ પહેલા બોર્ડ નિગમના ચેરમેનની વરણી કરવી જરૂરી છે, કારણ કે જ્યાં સુધી બોર્ડ નિગમના ચેરમેનની વરણી નહીં થાય ત્યાં સુધી જો કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ ઉભો થઈ શકે એવી સંભાવના જોવા મળી રહી છે. અને આ વિખવાદને ટાળવા માટે હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રદેશ માળખું પણ જાહેર કર્યું નથી. જે માહિતી સામે આવી રહી છે એમાં બોર્ડ નિગમના ચેરમેનની વરણી માટે એક પેનલ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ, સીઆર પાટીલ અને કૌશિકભાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેનલ દ્વારા તમામ જે ચેરમેન છે એમના વરણી એટલે એમના નામ નક્કી કરવામાં આવશે. જે માહિતી અત્યારે જોવા મળી રહી છે એમાં 25 જેટલા ધારાસભ્યો છે જેમને ચેરમેન પદ માટેની નિમણૂક કરવામાં આવશે. બાકીના જે 20 ચેરમેનના પદો છે એમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને ચૂંટણી લડ્યા હોય અને હારી ગયેલા હોય અને અત્યારે સંગઠનમાં કામ કરતા હોય તેવા વ્યક્તિઓને પણ સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સંગઠનમાં સારા હોદ્દા ઉપર હોય અને પ્રતિષ્ઠિત નામ ધરાવતા હોય તેવા વ્યક્તિઓને પણ ચેરમેન ઉપર નિમણૂક કરવામાં આવશે. આગામી સમયમાં આ જે નિમણૂકની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય ધારાસભ્યો છે કે જે કેબિનેટમાં સ્થાન મેળવવા માંગે છે અથવા તો બોર્ડ નિગમમાં પણ સ્થાન મેળવવા માંગે છે અને એમની અંદર પણ નારાજગી જોવા મળી રહી છે. તો આ તમામ નારાજગી દૂર કરવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના માટે સમિતિ પણ નક્કી કરવામાં આવી છે અને 45 જેટલા બોર્ડ નિગમો છે જેમાં ચેરમેનની વરણી કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશનું માળખું અને કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. ઓગસ્ટના અંત સુધીમાં ચેરમેનના જે નામ છે એ નામ સિલેક્ટ કરી દેવામાં આવશે. પેનલ દ્વારા ફાઇનલ નામો જાહેર પણ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશનું જે માળખું છે એ માળખું જાહેર કરવામાં આવશે અને કેબિનેટનું વિસ્તરણ પણ કરવામાં આવશે. બીજી મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે જેના કારણે હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશનું માળખું જાહેર નથી કર્યું. આ ઉપરાંત શહેર પ્રમુખના નામો પણ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યા. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પહેલા તો બોર્ડ નિગમોના જે ચેરમેન છે એમની વરણી કરવામાં આવશે અને ત્યારબાદ કેબિનેટ વિસ્તરણ અને પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવશે.
બિલકુલ આપ જોડાયેલા રહેજો રાજેન્દ્ર. આપણે મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક જોડાયા છે તેમની પાસે જઈશું. મનસ્વીજી, જે રીતે આ આખા સમાચાર સામે આવી રહ્યા છે, 45 નામ હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાના છે. મોટી થઈ ગયેલી આ પાર્ટી, કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. જે જૂના વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તે લોકો આટલી મોટી પાર્ટીમાંથી 45 નામ નક્કી કરવા ક્યાંક ને ક્યાંક 2022ની તૈયારી જ કહી શકાય, પરંતુ કેટલું મુશ્કેલ બની શકે છે આ વખતે આ સિલેક્શન बीजेपी माटे? धन्यवाद. देखिए, बीजेपी के लिए बहुत ही मुश्किल है ये सिलेक्शन करना, क्योंकि बीजेपी को एडजस्ट करना है अपने ही लोगों को पहले, और उसके बाद जो कांग्रेस को छोड़ के बीजेपी में आए उन लोगों को. बीजेपी एक कैडर बेस्ड पार्टी है. बीजेपी एक ऐसी पार्टी है जो पाई से आगे बढ़ी हुई है, और एट प्रेजेंट अगर 21वीं सदी में बात करें, बीजेपी दुनिया की सबसे बड़ी पार्टी है. सबसे ज्यादा मेंबरशिप है, सबसे ज्यादा इंफ्रास्ट्रक्चर और पैसा बीजेपी के पास है. तो इनको अपने मेंबर्स को, अपने कार्यकर्ताओं को एडजस्ट करना बहुत जरूरी है, और साथ में उनको ये भी आने वाले हर इलेक्शन के ऊपर सोचते हुए भी आगे बढ़ना है. उनको एक तरफ तो लोगों को खुश रखना है और साथ में काम भी करना है सरकार का. ये दोनों को उनको मैनेज करना पड़ेगा. साथ ही साथ 22 में जो इलेक्शन आ रहे हैं उसके ऊपर भी सोचना है. और दूसरा जो सबसे बड़ा सिचुएशन बीजेपी के लिए ये रहेगा कि जो लोग पार्टी के साथ 35 साल से, 30 साल से, 40 साल से जुड़े हुए हैं, जिन लोगों ने पार्टी के लिए बहुत ज्यादा सेवा की है, और गुजरात में तो सबसे ज्यादा पार्टी का बेस है पूरे इंडिया में अगर हम देखें, तो उन लोगों को एडजस्ट करना है. और साथ में जो बागी कांग्रेस के लोग यहाँ पे आए हैं, जिनको उन्होंने अलग अलग समय पे कांग्रेस से लिया है, उनको भी कुछ ना कुछ कोई ना कोई समय पे कमिटमेंट दिया होगा, तो उनको भी एडजस्ट करना जरूरी रहेगा बीजेपी के लिए. तो ये बीजेपी के लिए बहुत डिफिकल्ट सिचुएशन इसलिए क्योंकि जो पुराने लोग बीजेपी के ऑलरेडी काम कर रहे थे, अभी देखिए 45 सीट्स हैं, 45 सीटें हैं बोर्ड निगम की, और इसमें से 45 की 45 पहले जा सकती थी सिर्फ बीजेपी के कार्यकर्ताओं की, जो बीजेपी के साथ हमेशा से जुड़े हैं. आउटसोर्स वाले नेताओं की जरूरत नहीं थी, पर क्योंकि बीजेपी ने 2017 के बाद काफी सारे कांग्रेस वाले कार्यकर्ताओं को लिया है, तो इसलिए उनको एक 50-50 का एक सिचुएशन क्रिएट करना पड़ेगा, जहां पे 25, जैसे हमको सुनने में आ रहा है, 25 वो बीजेपी के जो हमेशा से बीजेपी के साथ जुड़े हुए हैं, जो आइडियोलॉजी के साथ जुड़े हुए हैं लोगों को वो देंगे चेयरमैनशिप, वाइस चेयरमैनशिप. और दूसरा जो बाकी जो 20 है वो कांग्रेस वाले लोगों को भी खुश करके रखेंगे, क्योंकि वो भी एक रिस्पॉन्सिबल वोट बैंक है. तो बीजेपी के लिए ये एक स्ट्रेटेजिक मूव है. डिफिकल्ट मैं नहीं कर सकता कि बीजेपी ने इससे बड़ी बड़ी डिफिकल्टीज को सॉल्व किया है, पर एक स्ट्रेटेजिक मूव है, क्योंकि उनको अपने कैरेक्टर को भी संभालना है, और जो नए कांग्रेस के लोग छोड़ के कांग्रेस को आए हैं उनको भी संभालना है. तो ये बीजेपी इस मूव से बहुत आगे बढ़ेगा. पर साथ में बीजेपी में अभी जो 22 की इलेक्शन है उसको मद्देनजर रखते ही बीजेपी इसका रेजोल्यूशन और सोल्यूशन लेके आएगी. બિલકુલ. તો અનેક સવાલો આની સાથે પણ સાથે જોડાયેલા છે, તેના જવાબો મેળવવાનો પ્રયાસ કરીશું, પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું પડે છે. બ્રેક બાદ આ ચર્ચામાં આપણે વધીશું આગળ. સમય બ્રેકનો. વેલકમ બેક. ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની વરણીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તે જ વિષય પર વાત કરી રહ્યા છે મનસ્વી થાપર જોડાયેલા છે. મનસ્વીજી, ફરી એક વખત આપની પાસે આવું છું. જે રીતે કોંગ્રેસ સાથે જોડાયેલી એક વાત છે કે હંમેશા આંતરિક જૂથવાદ, આંતરિક વિખવાદ કોંગ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હતો, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી સાથે પણ આ વાત જોડાતી જઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયમાં રાજકીય ઉથલપાથલ આપણે જે રીતે જોઈ છે, કોંગ્રેસમાંથી મોટા માથાઓ ભાજપમાં જાય છે અને સાથે જ મંત્રી પદ પણ મળી જાય છે, મહત્વના હોદ્દાઓ પણ મળી જાય છે. પાયાને જે કાર્યકરો છે, જે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, તે લોકોમાં આ વાતને લઈને નારાજગી પણ હંમેશા જોવા મળી છે. હવે 2022 ખૂબ જ મોટો પડકાર પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સામે જોવા મળી રહ્યો છે, કારણ કે આ પહેલાની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસનું જે પ્રદર્શન હતું અને ભાજપ માટે લોકોનો જે અસંતોષ હતો તે આપણે આંકડાઓમાં જીતમાં જોઈ ચૂક્યા છીએ. તો એ સાચવવા માટે કેટલું મોટી કવાયત હાથ ધરવી પડશે? શું લાગી રહ્યું છે આપને ભાજપ માટે? देखिए, सही बात है, आपका जो प्रश्न है बिल्कुल सही है, और ये दिखता भी है हमारे को. देखिए, बीजेपी एक पार्टी है जो संघर्ष के साथ एक पार्टी बनी है, और संघर्ष के साथ इनके नेतृत्व आगे बढ़ा है, और हर बार संघर्ष करते करते इन्होंने एक अच्छा नेतृत्व दिया है. पर पिछले 5 सालों में अगर हम देखें तो कहीं ना कहीं बीजेपी का जो सिचुएशन है वो क्लियरिटी के साथ जो कार्यकर्ता है वो एकदम खुश नहीं नजर आ रहे, क्योंकि बीजेपी कॉन्टिन्यूसली इलेक्शन जीतने के चक्कर में अपने कार्यकर्ता, क्योंकि बीजेपी एक डिसिप्लिन पार्टी है, उनके कार्यकर्ता कभी भी खुली आवाज में या सड़कों में अपने केंद्र लीडरशिप के या स्टेट लीडरशिप के खिलाफ नहीं जाते. हमने ऐसा बीजेपी में बहुत कम देखा है, ना के बराबर देखा है.
तो इसी कारण से कार्यकर्ता चुप रहते हैं। पर बार बार लगातार हम देख रहे हैं बीजेपी में हर कभी भी मौका आता है, राज्यसभा इलेक्शन हो या 2017 के इलेक्शन हो या जब भी कभी भी कुछ एक मौका आता है, तो कांग्रेस के लोग बहुत सारे बीजेपी में शामिल हो जाते हैं और उनको टिकट मिल जाती है, मंत्रालय मिल जाता है। तो इससे कहीं ना कहीं कोई भी कैडर बेस्ड पार्टी जो होती है, कोई भी जो पार्टी में काम करता हुआ कार्यकर्ता होता है, उसकी उम्मीदों पे भी पानी फिरता है और साथ में उसके विश्वास पे भी घात लगता है। क्योंकि आप जो भी कार्यकर्ता जुड़ता है एक आइडियोलॉजी के साथ जुड़ता है, एक विश्वास के साथ जुड़ता है कि मैं इस आइडियोलॉजी को सपोर्ट करूंगा, अपने नेतृत्व को सपोर्ट करूंगा। जब वो देखता है कि जो लोग इस नेतृत्व को गलत बोलते थे, जो लोग इस आइडियोलॉजी को गलत बोलते थे, वो आज हमारी पार्टी में आ गए और हमारे ऊपर सीट बन गए, हमारे साथ बन गए, तो वो कहीं ना कहीं उनके बीच में एक कश्मकश हो जाती है, एक ऐसी सिचुएशन हो जाती है ओल्ड गार्ड वर्सेस न्यू गार्ड। और यहाँ पे जो सिचुएशन होती है ये ओल्ड गार्ड वर्सेस न्यू गार्ड नहीं, ये ओल्ड गार्ड वर्सेस ऑपोजिट गार्ड है। और ये ऑपोजिट गार्ड जो है वो आके पार्टी का बॉस बन जाता है। कुछ समय के लिए चल सकता है क्योंकि आपको इलेक्शन जीतना है, आपको राज्यसभा की सीटें चाहिए, उस समय के लिए चल सकता है। पर लॉन्ग रन में एक कैडर बेस्ड पार्टी में हमेशा जो कार्यकर्ता होता है उसकी चलती है। आज क्योंकि बीजेपी स्ट्रांग है इसलिए ज्यादा आवाजें नहीं आती। जैसे ही बीजेपी थोड़ा सा वीक लीडरशिप होगा या थोड़ा सा वहां पे संगठन में तकलीफ होगी, उसी समय हम देखेंगे कि बहुत सारे लोग बहुत सारी आवाज उठाएंगे, ये सारे जो डिसीजन लिए हैं। और ये जो लोग होते हैं इनको हमेशा सेकंड मदरली ट्रीटमेंट मिलता है। ये जो आउटसोर्स नेता आते हैं कोई भी पार्टी में, उनको कभी भी जो कैडर होता है वो एक्सेप्ट नहीं करता, क्योंकि सेंट्रल लीडरशिप का डिसीजन है, क्योंकि सेंट्रल लीडरशिप ने बोला है इनको मंत्रालय देना है, इनको जब तक इनका समय चल रहा है तब तक उनको चलाना है, इसलिए वो एक्सेप्ट करते हैं। पर इनको ज्यादा लंबे समय के लिए ना कैडर अपनाता है ना पार्टी अपनाती है। ये सिर्फ शॉर्ट टर्म गोल जो होता है उसको अचीव करने के लिए ये ठीक रहता है। पर लॉन्ग टर्म में इसमें ना बीजेपी को फायदा है ना ही बीजेपी के कार्यकर्ताओं को फायदा है। इसी कारण ये जो हम तकलीफ देख रहे हैं, क्योंकि यही एक सिचुएशन है जो अभी अगर हम बात करें 2014 के बाद लगातार हमने देखा है कि कांग्रेस के बहुत सारे लोग बीजेपी में शामिल हुए। इसी कारण इसका असर हमको 2014 में कभी नहीं दिखा, 2017 में भी नहीं दिखा, हमको 2020 में दिख रहा है। क्योंकि अब कांग्रेस के भी कंसिडरेबल नंबर बीजेपी में ज्वाइन कर चुका है और बीजेपी तो ऑलरेडी बहुत बड़ी पार्टी है, उसको ऑलरेडी बहुत सारे कार्यकर्ताओं को पोजीशन देनी है, डेजिग्नेशन देना है कि उनका स्ट्रक्चरल इंप्रूवमेंट हो, उनके फैमिली को अच्छा लगे, उनकी कम्युनिटी को अच्छा लगे और उनको भी काम जो उन्होंने किया उसके ऊपर एक रिवॉर्ड मिले। पर वो 20 सीटों के हिसाब से अगर कट जाता है तो मतलब 50% जो चांसेस हैं बीजेपी के कार्यकर्ताओं के वो कट रहा है और उन लोगों के लिए कट रहा है जो बीजेपी के मूल सिद्धांतों से कभी नहीं शामिल हुए और कभी माना नहीं उन लोगों ने। બિલકુલ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે। તો રાજકીય વિશ્લેષક મનસ્વી થાપર જોડાયા હતા આજ વિષય પર વાત કરવા માટે। તો નિગમના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે અને 45 નામ જાહેર કરવાની સંભાવનાઓ છે અને ઓગસ્ટના અંત સુધીમાં આ ચેરમેનોની વરણી થઈ શકે છે અને તેના માટે એક પેનલ પણ તૈયાર કરી દેવામાં આવી છે।